કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિમોચનમ પતિતો ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. હરે કૃષ્ણ મહારાજ. લક્ષ્મીનારાયણ દેવાની. ગોપીનાથજી મહારાજ. રાધારમણ દેવાની. સિદ્ધેશ્વર મહાદેવન. વિઘ્ન વિનાયક દેવ. કાષ્ટભંજન દેવાની જય. વલ્લભ ભક્તજનો, સર્વાધાર ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ 1/1/2024, નવું વર્ષ ચાલુ થઈ ગયું, અંગ્રેજી વર્ષ. ભગવાનને પ્રાર્થના કરીએ કે હવ સુખિયા થાય, આ લોકમાં અને પરલોકમાં. દેહ કરીને પણ સુખિયા રહે, ભગવાનની ભક્તિ થાય, સત્સંગની સેવા થાય, સમાજના બે હારા કામ આપણા થકી થાય. બાકી તો આ લખ્યું છે કે મરી તો સર્વને જાવું છે, પણ જીવાનો મોટો લાભ એ છે કે ભગવાનની ભક્તિ થાય, ભગવાનના ગુણ ગવાય. નિષ્કુળાનંદ સ્વામીએ શું મૂર્તિનો મહિમા લખ્યો છે કયો? એમ થઈ જાય કે ઓહો હો હો, જે હૃદયનો ભાવ, હૃદયનો જે અંદર મહિમા પડ્યો તો નિષ્કુળાનંદ સ્વામીએ ઠાલવી દીધો. એમ મૂર્તિની મોટપ કહેવાની, હૈયામાં હામ હતી તે બસ કીધું. જ્યાં જ્યાં વાત આવી કંઈક મહારાજના મૂર્તિના પ્રતાપે જે થયું, ડોસા યવનને થયું, અને ભગવાનનું સ્વરૂપ કેવું છે, પર્વતભાઈને સંકલ્પ થયો, 24 અવતારો દેખાણા, અને રત્ના ભગતને ક્યાંક મૂકી દીધો દુકાનની અંદર. સંતદાસજી અહીંયા ડૂબકી મારે કચ્છમાં અને નીકળે બદ્રિકાશ્રમમાં. તો સ્વામી કે એ વાતને મનમાં જાણનારાએ સમજી રાખી. આ બધું કહેવા જેવું અમુક નથી. હા, કંદોઈનું કીધું,
પણ અમુક વાતોને જે જાણતા હોય એ પોતાના અંતરની અંદર જાણી રાખતા હોય છે. એટલે આજે 1 જાન્યુઆરી 2024 સોમવાર છે. શિક્ષાપત્રી ભાષ્યની કથા આપણે સાંભળીએ છીએ. ગુરુનું, રાજાનું, વૃદ્ધ વ્યક્તિનું, ત્યાગીનું, વિદ્વાનનું, તપસ્વીનું સન્માન કરવું એની વાત આવે છે. અપમાન કરવું નહીં. આપણે ત્યાં બહુ એવા ઇતિહાસો છે કે અપમાનથી બહુ દુઃખ થયું છે. સ્વર્ગના રાજા ઇન્દ્ર કહેવાય છે, પણ એણે જો ત્રિજટા ત્રિશુરાસુર કે નામ હતા, અપમાન કર્યું ગુરુનું. યજ્ઞ કરવા બોલાવ્યા હતા. દેવતાઓમાં બળ ઘણું હતું, પણ અસુરોની આગળ એ થોડાક નિર્બળ પડતા હતા. કારણ કે શુક્રાચાર્યની પાસે સંજીવીની વિદ્યા હતી. પરિણામ એ હતું કે કોઈ પણ અસુર મરે એટલે શુક્રાચાર્ય એને સંજીવીનીના પ્રતાપ એનું એક પણ હાડકું મળી જાય ને જીવતો કરી દે. એટલે દેવતાઓ તો થાકી ગયા. બોલો. એટલે હોય અત્યારે નથી દુનિયામાં બહુ પેલું કરતા હોય, પણ એનાય કોઈક માર્ગદર્શન દેનારા માસ્ટર માઇન્ડો હોય છે. પછી ઇન્દ્રને યજ્ઞ કરાવ્યો કે આપણે એમાં પુષ્ટિ થાય, પણ યજ્ઞ કરાવે કોણ? પછી બોલાવ્યા, યજ્ઞ કરતા હતા, પણ એનું મોસાળ અસુર પક્ષમાં હતું, એની માતાનું. એટલે જ્યારે જ્યારે દીકરો મળવા જાય ત્યારે કંઈક બેટા શું કરશો? તો દેવતાઓને, અગ્નિને, ઇન્દ્રને, ચંદ્રને, વરુણને, વાયુને બધાને આહુતિ આપું છું, એટલે પુષ્ટ થાય. બેટા 1-2 આહુતિ મામાને દેતો જજે, એ થોડાક પુષ્ટ થાય ને એમ. તે કાંઈ વાંધો નહીં. અને દીકરો હોય, માનું કયું ન કરે તે કોનું કરે? બીજાની વાત ન મનાય, પણ માની વાત તો મનાય. એટલે એને આહુતિ ફટકારી, નામ લઈ લઈને અસુરોની, બલિરાજાને, બીજાને, બધાને. તો એ મંડ્યા પુષ્ટ થવા શક્તિશાળી. થોડાક સમય એવો લાગ્યો કે દેવતાઓનો વિજય થશે, વળી પાછા અસુરો પુષ્ટ થયા. એટલે ઇન્દ્રને ખબર પડી કે આ શું થાય છે. એણે ઝીણી નજરે જોયું ને તપાસ કરી, ખબર પડી કે આને અહીં બેહાર્યો. હવે ગુરુ તરીકે એને વર્ણિમાં વર્યા હતા, બૃહસ્પતિનું અપમાન કર્યું હતું, બૃહસ્પતિ જતા રહ્યા હતા, લોકોને રાખવા જ પડે એટલે ટેમ્પરરી રાખ્યા હતા. એમાં આ સત્સંગમાં ઘણા કેવા માત્ર ટેમ્પરરી રાખે છે, ક્યાંક આડા દેવા થાય હોય તો. ઇન્દ્રએ કૃપાયમાન થઈને વજ્રથી માથું કાપી નાખ્યું. એટલે બોલો, હોમી દીધું યજ્ઞમાં. તો હવે એક તો ગુરુઓનું અપમાન થયું હતું ને એમાં આ બીજું કર્યું. બ્રાહ્મણ હતો, બ્રહ્મત્યા લાગી. પછી તો બહુ દુઃખી થયો. અને પછી એને મારવા માટે એના પિતાએ વૃત્રાસુરને યજ્ઞમાં આહુતિ આપીને ઉત્પન્ન કર્યો. એવો દીકરો થાય કે ઇન્દ્રને મારી નાખે. પછી વૃત્રાસુરનું યુદ્ધ થયું ઇન્દ્રની હારે, કોઈથી ન મરે. આ તો દધીચી ઋષિનું હાડકું, એમાંથી વજ્ર બનાવ્યું. અને એ વજ્ર જ્યારે ફેંક્યું ત્યારે ઇન્દ્ર હામું જોઈ અને બોલ્યો છે કે હવે તારું મૃત્યુ નજીક છે. ત્યારે વૃત્રાસુર કે મારું મૃત્યુ એમ થાય એમ નથી, પણ હું મૃત્યુ સ્વીકારું છું. કોઈ સંતનું અપમાન થાય, આ એના હાડકામાંથી, એના પહાડામાંથી વજ્ર બનાવ્યું હતું. અને બોલો, ઇન્દ્રને, દેવતાને સુખી કરવા આ ભારતના સંતે પોતાનું શરીર આપી દીધું, પોતે મૃત્યુ સ્વીકારી લીધું. ત્યારે ભગવાન પ્રસન્ન થઈ ગયા, વૃત્રાસુરને દર્શન દીધા. બોલો, ઇન્દ્ર જોઈ રહ્યો. દેવતાઓ ભલે ગમે એટલા હોય, પણ સ્વાર્થી તો ખરા. અને અસુરો જે ગણતા હો તેમ એને, પણ એટલા બધા સ્વાર્થી નહીં.
આ સમાજમાંય તમે જુઓ, જેટલા હારા કહેવાતા હોય ને આમ હારા, એમાં સ્વાર્થ બહુ હોય મોટા ભાગે, તમે જોજો. અને જે આમ બધા આમ તમારે મારકોટને આન કરતા હોય એ તમારે એને હંફારો હોય બધાને. નહીં ને દારૂ, હા દારૂડી એકલો દારૂ ન જ પીવે, એ બીજાની હારે પ્યાલો ભટકાડીને જ પીવે. નહીં એટલે એમાં હંપ છે. જેટલા જેટલા તમે જુઓ સુરો દેખાય છે આ દુનિયામાં, પણ એને આમ યુનિટી હારી. નકર આતંકવાદીઓ તમે જુઓ આ દુનિયામાં પણ મરી જાય પણ કહે નહીં કે અમને કોણે મોકલ્યો તો, બોલો. એનો તમે જુઓ, નકર સામે ઓલા ગોળીઓ લઈને ઊભા રહી ગયા હોય, સામે ફૂંકી જ દેવાનો હોય, મારી જ નાખવાનો હોય, ગમે એમ કરો ન બોલે. એને ખબર છે કે હું જો કંઈક કહીશ તો અમારું બધું ભંગ છે. એટલે વાલા ભક્તજનો, મોટા મોટા એ પણ બહુ મહિમા શાસ્ત્રમાં જેણે ભગવાનનો રાહ દેખાડ્યો એનો ગાયો છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગો પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ બતા દિયો આપ. ગુરુ ગોવિંદ દો ખડે, ગુરુ અને ગોવિંદ બે ઊભા છે, કોને પગે લાગુ કે બલિહારી ગુરુદેવ કી, એ ગુરુદેવની બલિહારી છે કે જેણે ગોવિંદ બતાવી દીધા. ગુરુ ગોવિંદ દૌ એક હે દૂજા સબ આકાર, આપા મેટે હરિ ભજે તબ પાવે દીદાર. લ્યો, આવી આવી પરોક્ષની અંદર જે કોઈ સાધુઓ થઈ ગયા છે, કબીરજી એણે આ વાત લખી છે. સબ ધરતી કાગજ કરું ને કલમ કરું બન રાય, સાત સમુદ્ર મસી કરું ગુરુ ગુણ લીખા ન જાય. ધરતીનો મોટો કાગળ કરું અને કલમ કરું વન રાય, કલ્પતરુની કલમ કરું અને સાત સમુદ્રની સાહી કરું, અને જો એ લખવા માંડું તોય પણ એ ગુરુના ગુણ લખાય એમ નથી. બોલો, એટલા એમના ગુણ છે. અને મીરાબાઈને પૂછો તો મીરાબાઈ એમ કહેતા, પાયોજી મેને રામ રતન ધન પાયો. મને રામરૂપી એક ધન મળ્યું, એક રતન મળ્યું છે. પાયોજી મેને રામ રતન ધન, ધન ખરું પણ રત્નરૂપી ધન મળ્યું. પણ એ કોણ? તો કે એ ભગવાન રામ મળ્યા છે. વસ્તુ અમોલિક દે મેરે સદગુરુ, કૃપા કર અપનાયો. રોહિદાસ હતા ને, એ મીરાબાઈના ગુરુ હતા. બોલો, જાતિ ન પૂછીએ ભાઈ, ભક્તન કી. બહુ અમૂલક વસ્તુ મને આપી છે. જન્મ જન્મ કી પૂંજી પાઈ, જગ में सभी खोवायो, खर्चे न खूटे वाको चोर न लूटे, दिन दिन बढ़त सवायो. મને એવી અમૂલ્ય મૂડી આપી છે, જન્મ જન્મની પૂંજી પાઈ છે. બહુ જન્મો જન્મથી કંઈક સુકૃત કર્યા હશે તે આજ મને પ્રાપ્ત થયું. પણ હવે એવી મૂડી મળી છે, ખર્ચે ખૂટે નહીં, ચોર લૂંટે નહીં, અને રોજ રોજ વધતી જાય છે. બોલો, સતકી નાવ ખેવટિયા સદગુરુ ભવ સાગર તર આયો, મીરા કે પ્રભુ ગિરધર નાગર, હરખ હરખ જસ ગાયો. હરખી હરખીને ગુણ ગાયા ભગવાનના. એટલે મોટા મોટા એ પણ આ વાત કરી છે. માણાવદરમાં સ્વામિનારાયણ ભગવાને ગજેન્દ્ર નૃપને આ વાત કરી હતી. શ્રી હરિએ કીધું હતું કે રાજન, ધાતુ કાષ્ટ અને પાષાણની માટી, એમાં એક પણ ઘાટ નથી દેખાતો. તમે ધાતુ જુઓ, કાષ્ટ જુઓ, પાષાણ જુઓ, માટી જુઓ, આ ચારની અંદર કોઈ બીજો આકાર નથી દેખાતો. પણ કુશળ શિલ્પીના હાથની અંદર અનેક આકારો હમાયેલા છે, એમાંથી અનેક ઘાટ રચે છે. એવો પ્રતાપ છે. એમાં જગતમાં અનેક પ્રકારની ક્રિયા પ્રવર્તે છે, પણ એના પ્રેરક ગુરુઓ જુદા જુદા હોય છે.
રાજા એવી રીતે મોક્ષના દાતા ગુરુ જગતમાં એક જ પ્રગટ હોય છે અને મોક્ષદાતા ગુરુના શરણે મનુષ્ય આવે ત્યારે ત્યાગી હોય કે ગ્રહસ્થ એ સર્વને ભવસાગર પાર કરાવી દે છે. અને ગુરુના વચનમાં એવો પ્રતાપ છે કે એના વચનમાં અનંત જન્મોના પાપ છૂટે છે. વિનયથી યુક્ત આદર કરવો એટલે એમના વચનનો આદર કરવો એવો પણ ભાવ સમાયેલો છે. બધું જ કંઈ એવું જરૂર નથી કે રોજ ફૂલ હાર જ પહેરાવવા. એ કે એમ કરવું એ પણ એમનો આદર કર્યો કહેવાય છે. એટલે જન્મો જન્મના પાપથી છૂટવા માટે શ્રીજી મહારાજે એવું કીધું કે એવા સમર્થ ગુરુ વિના જીવને જન્મોના પાપથી રહિત કરવો અશક્ય છે. બહુ પાપ જન્મો જન્મના છે. વળી શ્રીજી મહારાજ જેથી હળવદ પધાર્યા ત્યારે નારાયણજી વિપ્રના ઘરે ત્યારે મહારાજે વાત કરી હતી, ગાઢ વનમાં ભમ્યા સિવાય અજાણ્યા રસ્તે માણસ જાય તો રસ્તે ભટકી જાય છે, રસ્તો જડે નહીં. એમ શાસ્ત્રના એટલા બધા શબ્દો વિવિધ પ્રકારના હોય છે. એક મોટા પંડિત નો સમજી શકે તો બીજાની હું વાત કરીને બીજો જાતે સમજવા જાય ને તો નાસ્તિક થઈ જાય. આપ બળે મહાસિંધુ તરવો એ કઠણ છે. પાંખવાળા પ્રાણીઓ પણ પાર કરી શકે નહીં તો બીજાની હું વાત કરવી. એમ સિદ્ધ ગતિ પામેલાને સાગરને ઉલ્લંઘી જાય અને સિદ્ધ ગુરુ છે એ નાવની સમાન છે. નાવમાં બેસે એ સમુદ્ર તરી શકે છે. રામકૃષ્ણ પરમહંસે એવું કીધું તો તમારે પરમાત્મા સુધી પહોંચવું છે, તમારે એક જ કામ કરવાનું છે, ગુરુની આજ્ઞાને અનુસરવું. બોલો, જેમને પરમાત્માના માર્ગની ખબર છે એવા એક ગુરુને અનુસરવું. અને રામકૃષ્ણ પરમહંસ પાછા એવું પણ કહેતા કે તમારે કોઈ કાયદાની સલાહ લેવી હોય તો તમારે એના જાણકાર વકીલને મળવું પડે. અરે થોડા કાંઈ શેરીના રખડતા કોઈ પણ માણસની સલાહ તમે લ્યો ખરા? તમારે કાયદાની જરૂર હોય તમે કોની સલાહ લ્યો? આમ બજારમાં આટા મારતો હોય, ક્યાંય ધંધામાં મેળ ન ખાતો હોય, એની સલાહ લ્યો તો કાયદામાં પાર પડાય? ન પડાય. વકીલની સલાહ લેવી પડે. એમ આધ્યાત્મિક માર્ગે પણ એવા ગુરુની સલાહ લેવી પડે છે. જીવનમાં ગુરુ હોવા જોઈએ. કોઈ અજાણ્યા પ્રદેશમાં ગયા હોય તો એના માર્ગની જ એને ખબર હોય એવા એક સાચા ભૌમિયાની સાથે પણ તમારે સંબંધ રાખવો પડે છે. આપણે જાત્રાએ જઈએ ને તો ત્યાં પણ ભૌમિયો રાખવો પડે. એને શું કહેવાય? ગાઈડ. આપણે કાઠમંડુ ને ઉત્તર બાજુ દૂર જાય ને હિમાલય, આપણે નેપાળની બોર્ડરમાં, તો ત્યાં એક જણાને બસમાં બેહારવો જ પડે. નિયમ જ એવો. નકર છે ને બસ ક્યાંય ખીણમાં નાખીએ આપણે ભેગા થઈને તો રસ્તા બતાવવા માટે ભલે પૈસા ખર્ચવા પડે પણ હારે લેવો પડે. તો આધ્યાત્મિક માર્ગે પણ કોઈની જરૂર છે જ. વાત ન સમજાય. સ્વામી વિવેકાનંદજી પણ એમ કહેતા કે જેમણે આધ્યાત્મિકતાનો સાક્ષાત કર્યો છે એ જ માનવ જાતના ગુરુ તરીકે અને બીજાને આધ્યાત્મિકતાનો અનુભવ કરાવી શકે છે. બાકી અનુભવ કરવો એ બહુ કઠણ છે. અને એક રામચંદ્ર કરીને કોઈ બહુ મોટા ભક્ત થઈ ગયા, બહુ મોટા વિદ્વાન થઈ ગયા, એણે એમ કીધું કે તારે મોક્ષની જરૂર છે તો બીજું કાંઈ શોધવાની જરૂર નથી. માત્ર એવા કોઈ સદગુરુની શોધ કરી લે અને એના ચરણ કમળમાં સર્વ ભાવે તું અર્પણ થઈ જા અને પછી તને જો મોક્ષ ન મળે તો મારી પાસે આય. પહેલાં મારી પાસે જરૂર નથી. તો કોઈ એવા સદગુરુને ગોતી લે અને એના ચરણ કમળમાં એકવાર પોતાનું જીવન સમર્પિત કરી જો. કોઈ પણ પ્રકારે ભાઈ એની શોધ કરવી અને શરણે થાવું. સંત એકનાથજી થઈ ગયા દક્ષિણની અંદર.
લૌકિક વિદ્યાના લૌકિક ગુરુઓ એમ કહેતા, પણ સદગુરુ એ છે કે અધ્યાત્મતાનો જે બોધ કરાવે છે. ગુરુ જ માતા પિતા સ્વામી કુળ દેવતા છે. નીલકંઠ વર્ણીને જે દી લોજમાં સુખાનંદ સ્વામીએ પહેલો પ્રશ્ન કર્યો હતો કે તમારા ગુરુ કોણ, તમારા માત પિતા કોણ, તમારું કુળ કયું, તમારા સંબંધી કોણ, ક્યાંથી આવો છો, ત્યારે નીલકંઠ વર્ણીએ અડધું ગુજરાતી ને અડધું હિન્દી બધું ફર્યાતા બહુ ને બધું મિક્સ થઈ ગયું હતું. મનુષ્ય લીલા કરતા હતા, બધી ભાષા આવડે છે. તો કે સુખાનંદજી, હું એને જ માતા પિતા ગુરુ માનું છું કે જે ભાવ પાર કરાવે, જેના થકી મોક્ષ થાય એ જ માતા છે, એ જ પિતા છે, એ જ ગુરુ છે. બાકી બીજાને હું કોઈ માનતો નથી. એટલે કીધું છે ગુરુથી કોઈ મહાન દેવ નથી અને ગુરુથી મહાન કોઈ એવો આનંદ નથી. ગુરુ સેવાથી સ્ત્રી પુત્ર ધન પણ ભૂલાઈ જાય, પોતાનું મન પણ ભૂલાઈ જાય અને હું પણાનું પણ ભાન ભૂલાઈ જાય, એવો ગુરુ સેવાનો આનંદ છે. આવું મોટા મોટા એ પોતાના અનુભવથી કીધું છે. સંત જ્ઞાનેશ્વર થઈ ગયા, એણે પણ એ જ વાત કરી, ગુરુ અને ગુરુ કૃપાનો મહિમા અપરંપાર છે. એમનું વર્ણન કરવા માટે કોઈ સાધન નથી. કયો સૂર્યને દ્રવ્યના લેપથી ચમકદાર બનાવવો અને કપૂર આદિ પદાર્થથી એને સુવાસિત કરવો એ અશક્ય છે. એમ ગુરુ અને ગુરુ કૃપાના મહિમાને શબ્દોથી વર્ણવવા અશક્ય છે. અને રમણ મહર્ષિ એવું કહેતા હતા, ગુરુ અનિવાર્ય રીતે જરૂરી છે કે જેના વગર ચાલે નહીં આધ્યાત્મિક માર્ગે. અને ગુરુની કૃપા શબ્દો અને વિચારથી પર છે. આપણે એને શબ્દથી ન માપી શકીએ, એને વિચારોથી ન મૂલવી શકીએ. અને ગુરુની કૃપા એ મહાસાગર જેવી છે. કોઈ એક પ્યાલો લઈને સાગર પાસે આવે તો તે પ્યાલા જેટલું પામે છે. શું કીધું? ગુરુની કૃપા મહાસાગર જેવી છે. તો બધાને કેમ નથી મળતું? પણ કોઈ પ્યાલો લઈને આવે એને કેટલી મળે? એક પ્યાલા જેટલી મળે. એમાં સાગરનો કોઈ દોષ નથી. સમજી રાખજો, જેટલું મોટું પાત્ર એટલું વધુ પમાય. એમ જેટલી શિષ્યની પાત્રતા એટલી તે ગુરુ કૃપાને પામે છે. એટલે પાત્રતા કેળવવી પડે અને જાતને ઘસી નાખવી પડે છે. ગુરુ એ માત્ર ભૌતિક શરીરમાં બદ્ધ રહેતું તત્વ નથી, પણ એનો સંપર્ક એ શરીર છોડ્યા પછી પણ ચાલુ રહે છે. અને એ આપણા સંપ્રદાયના ઉદ્ગમ કાળમાં કથાઓ લખાણી છે રામાનંદ સ્વામીની. રામાનુજાચાર્ય વયા ગયા હતા, એને 800 ઉપર વર્ષ થઈ ગયા હતા રામાનંદ સ્વામી વખતે. અત્યારે 1000 વર્ષ પૂરા થયા. પણ રામાનંદ સ્વામીએ ક્ષીરંગ ક્ષેત્રમાં રામાનુજાચાર્યનો પ્રપન્નામૃત ગ્રંથ વાંચ્યો અને એમાં એ વાત આવી કે રામાનુજાચાર્ય સદાય આ ક્ષેત્રમાં પ્રગટ છે. તો એણે મંત્રનો જાપ કર્યો. કોના મંત્રનો? રામાનુજાચાર્યનો. તો રામાનુજાચાર્યએ બોલો દર્શન દીધું, દીક્ષા પણ દીધી, મંત્રો પણ આપ્યા. એટલે કીધું કે ગુરુ એ માત્ર ખાલી ભૌતિક શરીરમાં રહેલું કોઈ બદ્ધ તત્વ નથી, પણ એનો સંપર્ક શરીર છૂટ્યા પછી પણ ચાલુ જ રહે છે. પણ એટલી પાત્રતા પહેલાં શિષ્યએ કેળવવી પડે છે. આજે પણ રામાનુજાચાર્યનું જે સ્ત્રી વિગ્રહ કહેવાય ને શરીર, એના નખ અને કેસ વધે છે. એનું શરીર હજી છે. બોલો કેટલા વર્ષ થયા? 1000 વર્ષ થયા. એના શરીરનો અગ્નિ સંસ્કાર નથી કર્યો. જ્યાં એમને સમાધિ લીધી, શિષ્યો બધા સમાધિ કરે, જમીનમાં ખાડો કરી માથે ધૂળ નાખી અને બધા જતા રહ્યા હતા દાટીને. સવારે વહેલી સવારે આવીને જોયું તો રામાનુજાચાર્ય એ જ જગ્યાએ ધરતી ઉપર આમ હાથ રાખીને બેઠા હતા.
એટલે શિષ્યોને થયું કે ગુરુદેવની ઈચ્છા અહીંયા રહેવાની બિરાજવાની છે, ત્યાં મંદિર કરી દીધું અને હજી છે. હા, હજી દર્શન થાય છે. કોઈ જો આપણે શું કહેવાય રહી ગયા હો તો એકવાર યાત્રા કરી આવજો. કઈ જગ્યાએ છે એમનું જન્મસ્થાન? શ્રીરંગ ક્ષેત્રમાં. શ્રીરંગ ક્ષેત્રમાં. બોલો, અલગ મંદિર બનાવ્યું છે, સમાધિ સ્થળ. દર વર્ષે એના ઉપર ઔષધિનું લેપન કરવામાં આવે છે. એ પાછું લખી ગયા છે, આટલી આટલી ઔષધિ લગાવજો. એની પરંપરામાં રામાનુજાચાર્યની સહીવાળી બધી વાતો છે. પૂજા કોને કરવી એ પણ રામાનુજાચાર્યની સહી આજથી 1000 વર્ષ પહેલાંની પણ બ્રાહ્મણો પાસે મોજૂદ છે, એમના પરંપરાના બ્રાહ્મણો પાસે. અમે મેલકોટ ભણતા હતા ને, ત્યાં પંડિત હતા રામપ્રિયજી, અત્યારે છારોડી ગુરુકુળના મેન પ્રાધ્યાપક છે રામપ્રિયજી. એ અમને ભણાવતા હતા આજથી 25 વર્ષ પહેલાં. તે એ જ્યાં મંદિરના એના બાપુજી મેન પૂજારી હતા. પછીથી રામપ્રિય પૂજારીમાં આવ્યા ત્યારે એણે અમને બતાવ્યું હતું કે જો આ રામાનુજાચાર્યની સહી, એણે નામ લખાતા આમણે આમણે પૂજા કરવી પરંપરામાં બ્રાહ્મણોની. બધા વારા કરી દેતા એટલે કોઈને દુઃખ ન લાગે. અને એની ઔષધિ કઈ કઈ છે એમણે વાત કરી બતાવ્યું હતું. જૂના પત્રોમાં લખ્યું. આ લોકો તમે સ્કેન કરી કરીને એમાંથી કોપી કાઢી લીધી છે. કઈ ઔષધિ લગાવવી શરીર ઉપર, ત્યાં જ 1000 વર્ષ ત્યાં બોલો એ શરીરને કાંઈ નથી થતું. હે, ભારત પાસે શું નહોતું તમે વિચાર કરો. પણ આપણે તો શું છે, અમેરિકાનો માર્કો માર્યો છે તો લઈ લ્યો. મેડ ઇન ઇન્ડિયા તો કે નહીં, મેડ ઇન અમેરિકા, ઓહો બહુ. હે, મેડ ઇન જાપાન, મેડ ઇન ચાઇના. એટલે ભાઈ એની પાસે શું છે કયો? રાખી દે કોઈ 1000 વર્ષ કોઈ માણાનું શરીર કયો? શરીર શરીરનું જ કામ કરે. પૃથ્વી તત્વ, જળ તત્વ, વાયુ તત્વ, અગ્નિ તત્વ અને આકાશ તત્વ, એ એનું જે કામ થતું હોય એ જ થાય. પરમાત્મા પણ જો શરીર ધારણ કરે તો એનું જે થતું હોય એ જ થાય. ત્યારે રામાનુજાચાર્યનું તમે વિચાર કરો, એ શરીર આજે 1000 વર્ષ થઈ ગયા, એના નખ કેસ વર્ષે આમ કહેવાય થોડાક વધે છે. નકર આ ચેતન વગર આ વધે કઈ રીતે? તમે વિચાર તો કરો. એટલું લેપન કરી કરીને બળું જાડું થઈ ગયું, પણ છે ઓરિજિનલ શરીર એનું 1000 વર્ષ પહેલાંનું બેઠા છે. બોલો, આશ્ચર્ય લાગે ને આપણને. હે, આ બધી ઘટનાઓ ભારતમાં જોવા મળે, મહાપુરુષોમાં જોવા મળે, બીજે નથી મળતી.